હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે જે એસટીઆઈની એક્ઝામ આવવાની છે તેની બુક લિસ્ટ વિશે જે છે આ વિડીયોમાં વાત કરવાના છીએ. અને આજે જે બુક લિસ્ટ જે છે આપીશ એ ખાલી એસટીઆઈ ડીવાયએસઓની જીપીએસસીની એક્ઝામ માટે નહીં, પણ અધર જે ક્લાસ 3ની એક્ઝામ જે આવે છે તેમાં પણ તમને ખૂબ હેલ્પફુલ થશે. ફર્સ્ટ આવે છે બંધારણ. હવે બંધારણ માટે તમે યુવા પબ્લિકેશનની જે ક્લાસ 3 લેવલની બુક આવે છે તેને યુઝ કરી શકો. અને જો કોઈ એસ્પિરન્ટ જે છે ક્લાસ 1-2ની એક્ઝામની પ્રિપેરેશન કરે તો એ આનાથી એક બીજી મોટી જાડી બુક આવે છે યુવા પબ્લિકેશનની, તેના તરફ જઈ શકે છે. પણ ક્લાસ 3 માટે આ બુક જે છે ઇનફ છે, મેક્સિમમ રિવિઝન કરવાનું છે તમારે. હવે આવે છે ઇકોનોમી. હવે ઇકોનોમીમાં જે છે ફ્રેશર્સ છે, જેને ક્યારેય ઇકોનોમી જે છે રીડ જ નથી કરેલું, તે પોતાનું બેઝ બનાવવા માટે એનસીઆરટીનું પાર્ટ 2 આવે છે યુવા પબ્લિકેશનનો. પહેલાં તે સમજે, તેને પ્રોપરલી યાદ રાખે અને ત્યારબાદ તે ભારતીય અર્થતંત્ર, એક આખી બુક છે જે અર્થતંત્ર રિલેટેડ છે, જેમાં થોડું હાઈ લેવલનું છે, તેના તરફ જઈ શકે છે. ત્યાર પછી આવે છે વારસો. હવે તમે જોવો છો જે રેડ કલરની બુક છે એ ગુજરાતનું સાંસ્કૃતિક વારસો છે. એ ગુજરાતના વારસા માટેની બેસ્ટ બુક છે યુવા પબ્લિકેશનની. ત્યારબાદ હવે છે ભારતનો વારસો જે છે તે આવે છે. તેના માટે છે અહીંયા બે ઓપ્શન છે. કાં તો તમે એનસીઆરટી પાર્ટ 1 લઈ લો, જ્યાં તમારું ભારતનો ઇતિહાસ, ભારતનો વારસો, ભારતનો ભૂગોળ અને સાથે સાથે ભૌતિક ભૂગોળ પણ જે છે એનસીઆરટી પાર્ટ 1માં કવર થઈ જશે. અને જો તમારે એ ન કરવું હોય, એ બુક ના લેવી હોય, તો તમે ખાલી સ્પેસિફિક ભારતનું સાંસ્કૃતિક વારસો જે છે યુવા પબ્લિકેશનનો તેનો પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ આવે છે ઇતિહાસ. હવે જો ભારતનું જે તમારે કરવો છે ઇતિહાસ, તેના માટે એનસીઆરટી પાર્ટ 1 જે છે તે ઇનફ છે. અને ગુજરાતનું ઇતિહાસ માટે હું છે ને કોઈ બુક મેં પ્રિફર નથી કરી. ત્યારે મેં જે ટીચિંગ કિશન નામની ચેનલ છે યુટ્યુબમાં, તે જે સર જે છે તેને ફ્રીમાં છે ને ગુજરાતનો આખો ઇતિહાસ બહુ જ સારી રીતે કરાવેલો છે. મેક શ્યોર કે તમે એ લેક્ચર બધાએ જોઈ લો, તમને ગુજરાતનું ઇતિહાસ જે છે પ્રોપરલી સમજાઈ જશે. બહુ સારા જે છે વિડીયો છે, બહુ મને હેલ્પફુલ પણ થયા છે. ત્યારબાદ આવે છે ભૂગોળ. હવે જે છે બે પ્રકારનું ભૂગોળ હશે. એક તો તમારે પહેલાં તો ભારતનું અને ગુજરાતનું ભૂગોળ નોર્મલી જે કરો છો એ, અને જીપીએસસીની પેટર્ન તમે સમજી હશે, તમને ખ્યાલ હશે, તેઓ ભૌતિક ભૂગોળમાંથી પણ હવે બહુ સારા એવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો તમે જે છે મારી એક પ્લેલિસ્ટ છે કે જેમાં માઇક્રો થીમમાં ભૌતિક ભૂગોળ જે છે એના કયા ટોપિક પૂછાય છે એનો વિડીયો છે, તમે એ પણ જોવો. અને ત્યારબાદ તમે એનસીઆરટી પાર્ટ 1 યુવા પબ્લિકેશનની જે છે તે તમે યુઝ કરો, કે જેમાં તમારું ભારત અને ભૌતિક ભૂગોળ બે કવર થઈ જશે. અને ત્યારબાદ ગુજરાતનું ભૂગોળ માટે તમે યુવા પબ્લિકેશનની અધર જે બુક આવે છે તેને કન્સિડર કરી શકો છો. પણ મેક શ્યોર કે તમે ભૌતિક ભૂગોળ સ્કીપ ના કરો. ત્યારબાદ આવે છે રિઝનિંગ અને મેથ્સ. હવે હું જ્યારે જીપીએસસીની અંડરમાં કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરું ત્યારે હું છે ને મેથ્સ નથી કરતી, બિકોઝ એમાં જે છે ટાઈમ ઓછો હોય છે. છતાં પણ કોઈને જે છે મેથ્સ કરે છે, જેનું સારું છે, તે વેબ સંકુલની મેથ્સની બુક જે છે તેનો યુઝ કરી શકે છે. અને રિઝનિંગ જે છે તે તમારે ક્લાસ 1-2ની બુક છે એમાંથી કરવાનું છે, જેથી તમારા જેટલા બી ડાઉટ છે રિઝનિંગ એ બધાય બુકમાંથી ક્લિયર થઈ જશે. અને મેથ્સ ને રિઝનિંગ જે છે પ્રેક્ટિસના વિષય છે, જેટલું પ્રેક્ટિસ કરશો એટલું તમને છે રિઝલ્ટ મળશે. અને રિઝનિંગની જે આ બુક છે તે ક્લાસ 1-2ની એ યુવા પબ્લિકેશનની જ છે. ત્યારબાદ આવે છે સાયન્સ. સાયન્સમાં જે છે તમે અધર બુક્સ જે છે લેવાનું ઈચ્છતા હોય તો એ વસ્તુ અલગ છે. જેને નથી લેવી તે ઓનલી પહેલાં તો જીસીઆરટી જે છે, બરાબર છે, સાયન્સનું આખું જેટલું પણ આવે છે તેમાં તે પ્રોપરલી કરી લે. અને તેમાંથી ઘણાય ક્વેશ્ચન જે છે ક્લાસ 1-2માં પણ પૂછાય છે અને ક્લાસ 3માં પણ પૂછાય છે. પહેલાં તમે જીસીઆરટી કરો, જીસીઆરટી થઈ જાય ત્યારબાદ તમે સાથે સાથે સાયન્સના કરંટ અફેર લેશો. અને જો તમારે પબ્લિકેશનની કોઈ બુક લેવી છે તો જે વિજ્ઞાન અને ટેકનોલોજીની સ્ક્રીન ઉપર 3 બુક મેં આપેલી છે, એ 3 યુવા પબ્લિકેશનની છે. હાલમાં મારી પાસે જે પહેલાં તમને દેખાય છે, જે બ્લેક પેજવાળી છે એ છે, તે બહુ સારી છે. જેનું સાયન્સ બેકગ્રાઉન્ડ હશે તેને તો આ બુક જે છે બહુ પરફેક્ટલી સમજાઈ જશે. ત્યારબાદ કરંટ અફેર. હવે કરંટ અફેર જે છે તેનું કોઈ સ્પેસિફિક ન હોય કે આ બુક અથવા તો આ પબ્લિકેશનનું તમે મેગેઝિન વાંચી લો તો તેમાંથી જ બધું કરંટ અફેર આવે. તો તેના માટે તમે તમારી રીતે જ છે એફર્ટ્સ કરવા પડે. કાં તો તમે કોઈ સ્પેસિફિક પબ્લિકેશનને વળગી રહ્યો, ન્યૂઝપેપરને વળગી રહ્યો, અથવા કોઈ સ્પેસિફિક એવી ચેનલ છે કે જે રોજ અથવા તો વીકલી જે છે પોતાનું જે કરંટ અફેરનું ડાટા જે છે આપે છે, તમે એ પણ યુઝ કરી શકો છો. તમારે જે પીવાયક્યુઝ છે તેને અકોર્ડિંગ જે છે તમારું કરંટ અફેર તૈયાર કરવાનું છે. આ વસ્તુ યાદ રાખજો.